તારે જવું હે એટલે આ નો લઈ ગયા જો તમને દેવા આવ્યો હે ઈ તો આઈ રહી બીજી છે અંદર મૂકી જા. ડેડીએ પહેરી લીધો દેખો એ બીજી છે એ મૂકી દો જો ડ્રેસિંગની બધી વસ્તુ કાઢીને ચાંદલા બાંદલા ઢોરી નાખ્યા છે અને આમ સામું જોતો ચીકુ જો ફ્રેન્ડ્સ આજે છે ને નાસ્તામાં રોટલી પડી હતી ને એને કીધું તરી નાખીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને 9:30 પોણા 10 જેટલો ટાઈમ થાય છે ને હું ઓલમોસ્ટ ફ્રી થઈ ગઈ છું. થોડું ઘણું કામ બાકી છે ને જો આ બાજુ ચીકુભાઈ શું કરે? ચીકુ જય શ્રી કૃષ્ણ. લે એ મોબાઈલ છે તારો? હે જય શ્રી કૃષ્ણ તો કરો. એ ચીકુ શું કરો છો? એને એ મોબાઈલ છે. હા તો જો ચીકુભાઈ છે ને વોચ લઈ લીધી છે ને એમાં હાલો હાલો કરો છે એના માટે તો એ મોબાઈલ છે. ને જો આ સોનું શું કરે છે આ બાજુ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? રેડી થાવ છો? એમ ક્યાં જવું છે રેડી થઈને? ઓફિસ. તારે જવું છે? સારું હાલો તો બે જતા રહ્યો. તો જો હવે છે ને સોનું ઓફિસે જવાની તૈયારી કરે છે અને ચીકુભાઈ રમે છે. એટલે જો મારે છે ને આ બાજુ કપડાં ધોવાઈ ગયા છે, સુકવવાના બાકી છે. શું તારે જવું છે એટલે આ નો લઈ ગયા જો તમને દેવા આવ્યો. હે ઈ તો આઈ રહી બીજી છે અંદર મૂકી જા. ડેડીએ પહેરી લીધો દેખો એ બીજી છે એ મૂકી દો હાલો. જો ચીકુભાઈ છે ને એને એમ કે ડેડી મોબાઈલ સોરી ઘડિયાળ પડતા ભૂલી ગયા એટલે દેવા આવ્યો કે આ ન લઈ ગયા આ ન લઈ ગયા કરતો. તો છે ને આવું છે. હવે કપડાં ધોવાઈ તો ગયા છે, ભૂકવવાના બાકી છે. અને જો મારે છે ને આજે ફ્રીજ સાફ કરવું છે. ફ્રીજમાં બધું વ્યસ્ત વ્યસ્ત પડ્યું છે ને જો એટલે આજે ફ્રીજ સાફ કરી નાખવું છે, બધું વ્યવસ્થિત મૂકી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને સોનું ઓફિસે જતા રહ્યા છે ને હું જો મારા કામે લાગી ગઈ. ફ્રીજ સાફ કરવાનું હતું ને તો એ સાફ કરવા લાગી છું. ધૂળને ઉડે ને એટલે આમાં છે ને રજી બહુ ભરાઈ જાય એટલે આજે વહેલી ફ્રી થઈ ગઈ હતી કીધું ચાલો છે ને ફ્રીજની સફાઈ કરી નાખીએ. તો જો છે ને ત્યાં ગાભો ફેરવું. ફ્રેન્ડ્સ જો આજે છે ને આજથી દશામાના વ્રત ચાલુ થયા છે. તો છે ને દશામાની એ જ પ્રાર્થના છે કે દશામાં બધાને છે ને હાજા નરવા રાખજો ને બધાની રક્ષા કરજો. અને તમારામાંથી કોણ કોણ દશામાના વ્રત રહે છે નીચે કમેન્ટ કરી જરાક જણાવજો. તો ચાલો છે ને હું આ ફ્રીજ પહેલાં ફટાફટ સાફ કરી નાખું. હજી જો ચીકુ આ બાજુ રમે છે એને નવરાવાનો છે. તો ચાલો હું છે ને પહેલાં ફટાફટ કામ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ જો હું છે ને નાહી આવી, ફ્રીજ બ્રીજ બધું સાફ કરીને નાહી આવીને આ બાજુ જો ચીકુભાઈ હું નાવા ગઈ હતી ને તો ચીકુભાઈ શું કર્યું તે બતાવતો. શું કર્યું હે તે? જો ડ્રેસિંગની બધી વસ્તુ કાઢીને ચાંદલા બાંદલા ઢોરી નાખ્યા છે અને આમ સામું જોતો ચીકુ જો ચાંદલોય માંડી લીધો છે. એ ભાઈ તારે ચાંદલો ન માંડવાનો હોય કંઈ ન માંડવાનો હોય. જો ઘડીક આખી પાછી થાવ ને એટલે ચીકુભાઈને આવું જ કામ. નાવા ગઈ હતી એટલી વારમાં બધું ડ્રેસિંગની વસ્તુ કાઢીને બેઠા છે. હવે ચાલો હવે છે ને પહેલાં હવે આ ડ્રેસિંગની વસ્તુ હરખી કરવી જશે ને ચીકુભાઈને નવરાવી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને 12 વાગી ગયા એટલે આપણને તો ભૂખ લાગી જાય એટલે રસોઈ કરવી પડે. તો ચાલો જો રસોઈ કરવા આવી ગઈ છું રસોડામાં. એના માટે જો લોટ બાંધી લીધો, રોટલી કરવાની છે અને સવારે શાક બનાવી દીધું હતું, મઠનું શાક બનાવ્યું છે. અને આ બાજુ જો કારેલા છે ને આવા કરી નાખવા, કઠોળના શાકમાં ખાવાની મજા આવે. તો આવું છે. હવે ચીકુભાઈ નવરાવી દીધો તો એ રમે છે બારે. 12 વાગ્યા તો હવે ફટાફટ પહેલાં રસોઈ કરી નાખી કેમ કે ટાઈમ થાય ને એટલે ભૂખ લાગી જાય. ચાલો હાલો ભૂખ લાગી હોય તો પહેલાં રાંધું પછી ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે જો 4:30 જેટલો ટાઈમ થઈ ગયો છે. આજ તો બપોરે છે ને બહુ નીંદર આવી ગઈ. ક્યારના સૂઈ ગયા હતા 2 વાગેના. 4:30 હું ઉઠી ને ચીકુભાઈ તો જો હજી સૂતા જ છે. હે ભાઈ ઉઠવું નથી? હે ચીકુ પંખો તો ચાલુ જ છે દીકુ. જો પંખો તો ચાલુ જો હે કુલર બંધ કરી દીધું ને એટલે ચીકુભાઈ એમ કહે પંખો ચાલુ કરી દઉં. તા હે કુલર ચાલુ કરવું તારે?
અમારા રૂમનો પંખો છે ને સાવ ધીમો ચાલે છે ને એટલે કૂલર ચાલુ રાખવું પડે, નહીં તો ગરમી થાય. જોકે અત્યારે વરસાદ આવે છે એટલે કાંઈ બહુ એવું નથી, પણ રૂમ બંધ થઈ જાય ને એટલે લાગે ગરમી, કૂલર ચાલુ રાખવું પડે. સાવ ધીમો ફરે એમાં રૂમનો પંખો. ને દીકો, ડેડીને કહેવાનું છે ને? શું કહેવાનું ડેડીને? હે? સારું, હાલો ચીકુભાઈને ઉઠાડી લઉં અને પછી કંઈક ચા નાસ્તો કરશું. ભૂખ લાગી ગઈ, બપોરે સૂઈ જાય એટલે અત્યારે ઉઠી એટલે ભૂખ લાગે. સારું, હાલો ચીકુભાઈને ઉઠાડી લઉં. ચીકુ જો ફ્રેન્ડ્સ, આજે છે ને નાસ્તામાં રોટલી પડી હતી ને એને કીધું તરી નાખીએ. બપોરે વધારે રોટલી થઈ ગઈ હતી ને એટલે વધી છે, તો એમને તો ભાવે નહીં એટલે કીધું તેલમાં તરી નાખી. અને આ બાજુ જો ચા મૂક્યો છે મમ્મી સારું, ના એમને મારા હાથે દૂધ ગરમ કરી લીધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે સાંજના નાસ્તામાં તો આવું છે તરેલી રોટલી. જ્યારે રોટલી વધી જાય ને ત્યારે આવી રીતે નાસ્તામાં કરી નાખો, મજા આવે. ક્રિસ્પી, એકદમ ક્રિસ્પી છે ને ખાવાની. ચીકુભાઈ તો બહાર રમે છે અત્યારે. ચાલો ફટાફટ ને નાસ્તો બનાવી નાખું. શું કરો હો બે? હે? તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને ટાઈમ 5:30 થઈ ગયા સાંજના, અને ચીકુભાઈ છે ને નાસ્તો કરીને બહાર રમવા વયો ગયો છે. ધૂળ ધૂળ ને એવું રમે છે અત્યારે. વરસાદ નથી ને એટલે ધૂળ ધૂળ રમે, પણ બહાર બહુ ગરમી થઈ છે. વરસાદ 2 દિવસથી આવતો નથી ને એકદમ બફારો છે. તો હવે મારે કંઈ કામ નથી તો વિચાર્યું છે ને મંદિર સાફ કરી નાખું. જો હવે દીવાને એવું સાફ કરવાનું છે, તો ચાલો પહેલાં હું ફટાફટ મંદિર સાફ કરી નાખું. ચાલો હવે જો રાત પડી ગઈ એટલે સાંજની રસોઈ કરવાની આવી ગયા રસોડામાં. તો જો આજે છે ને મિક્સ વેજીટેબલ બનાવું છું, કોબ ફુલાવર ને બટેકાન વટાણાનું શાક વગેરે. આ બાજુ જો ખીચડી મૂકી અને રોટલીનો લોટ બાંધી લીધો છે. પેલા રાંધી લઈને બહુ ગરમી થાય છે. સારું, રાંધી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને રાતના 10:30 જેટલો ટાઈમ થઈ ગયો છે, અને જો આ બાજુ ચીકુભાઈ સૂઈ ગયા છે. આજ તો છે ને વહેલો સૂઈ ગયો, આ તો 10 વાગે પહેલાં જ સૂઈ ગયો હતો. અને જો અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે અને હવે મને આવે છે નીંદર. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરતા રહેજો, એટલે હું આવા નવા વિડીયો બનાવતી રહું. તો ચાલો હવે મળીએ કાલે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.